હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે સ્ટાન્ડર્ડ 12 યુનિટ 8 રીડ 1 જેનું નામ છે ફોર યુથ. યુથ મીન્સ યુવાનો માટેની સલાહ. તો નવીન ભારતમાં યુવાનોને સલાહ એવો એક લેસન છે. લેખક છે જે કૃષ્ણામૂર્તિ. લેસન મિત્રો થોડો ફિલોસોફિકલ છે, એટલે તમારે ધ્યાનથી સમજવો પડશે, વિચારવું પડશે. અને ખરેખર બહુ જ ઊંચી વાત કરેલી છે, તમને વિચારતા કરી દે તેવી વાત કરી છે. એટલે આ લેસનમાં એક શબ્દનો વારંવાર પ્રયોગ થયેલો છે, અને જે છે ફ્રીડમ. અહીંયા તમને કદાચ દેખાતું હશે ફ્રીડમ. તો એનું ગુજરાતી થાય આઝાદી અથવા તો મુક્તિ. શબ્દો એક સાથે બધા જ બોલી જાઉં છું, લેસનમાં વારંવાર આવશે. આઝાદી, મુક્તિ, સ્વતંત્રતા. તમારી નોટબુકમાં બધા જ શબ્દો રાઇટ ડાઉન કરી દેજો. સ્વાધીનતા, આ ફ્રીડમનો અર્થ થાય. આઝાદી, મુક્તિ, સ્વતંત્રતા અથવા સ્વાધીનતા. હવે મુક્તિ તમને એક જગ્યાએ સાંભળ્યું હશે કે ભારત ગુલામીમાંથી આઝાદ થયું, ઇન્ડિયા ગોટ ફ્રીડમ, એવું વારંવાર સાંભળ્યું. મુક્તિ એટલે કોઈની ગુલામીમાંથી મુક્તિ. પણ અહીં આઝાદી એ એક સ્ટેપ ઉપરની વાત કરેલી છે. લેખક બહુ ઊંચા ગજાના લેખક છે, એને આપણે સમજીએ શું કહે છે. જો વાક્ય થોડાક લાંબા હશે એને સમજવાનો પ્રયત્ન કરજો. આઈ વુડ લાઈક ટુ ડિસ્કસ વિથ યુ ધ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ. મને તમારી સાથે ફ્રીડમ એટલે આઝાદીની સમસ્યાની ચર્ચા કરવી ગમશે. હે યુવાનો, યુવાનોને સંબોધીને કહે છે, યુવાનો મને તમારી સાથે આઝાદીની સમસ્યાની ચર્ચા કરવી ગમશે. ઇટ ઇઝ અ વેરી કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ. કોમ્પ્લેક્સ એટલે જટિલ, સરળ ન હોય તેવું. આ આઝાદીની સમસ્યા એક જટિલ પ્રોબ્લેમ છે. નીડિંગ એટલે એમાં જરૂર છે ડીપ સ્ટડી, ઊંડા અભ્યાસની, એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. આઝાદીની સમસ્યા એક જટિલ પ્રોબ્લેમ છે અને એને સમજવા માટે ઊંડા અભ્યાસ અને સમજણની જરૂર પડે. વી હિયર મચ ટોક અબાઉટ ફ્રીડમ. ટોક એટલે વાતો. આપણે આઝાદી વિશે, મુક્તિ વિશે, સ્વતંત્રતા વિશે બહુ વાતો સાંભળી છે. રિલિજિયસ ફ્રીડમ, ધાર્મિક આઝાદી. ધાર્મિક આઝાદી એટલે જેને જે ધર્મ પાળવો હોય તેની છુટ્ટી હોય. તમે જે પણ XYZ ધર્મ પાળતા હોય, તમારે ધર્મ બદલવું હોય તો તમારી ઈચ્છાથી તમે ધર્મને બદલી શકો ને તે ધર્મનું પાલન કરી શકો. એને રિલિજિયસ ફ્રીડમ કહેવાય. એન્ડ ધ ફ્રીડમ ટુ ડુ વોટ વન વુડ લાઇક ટુ ડુ. વ્યક્તિ જે કરવા ઈચ્છે તે કરી શકે તેની આઝાદી. વોલ્યુમ્સ હેવ બીન રિટન ઓન ઓલ ધીસ અબાઉટ સ્કોલર્સ. સ્કોલર્સ એટલે વિદ્વાનો. વોલ્યુમ્સ એટલે ગ્રંથો. શબ્દો નવા આવતા જાય એટલે લખતા જજો. એક તો થયું ફ્રીડમ, રિલિજિયસ ધાર્મિક, વોલ્યુમ્સ ગ્રંથો, સ્કોલર્સ વિદ્વાનો. વિદ્વાનો દ્વારા આ બધા વિષયો પર કેટલાય ગ્રંથો લખાઈ ગયા છે. કયા ગ્રંથો? ધાર્મિક સ્વતંત્રતા. ફરીથી એક વખત સ્પીડમાં જોઈ લઈએ. મને તમારી સાથે આઝાદીની સમસ્યાની ચર્ચા કરવી ગમશે. તે બહુ જટિલ પ્રોબ્લેમ છે, તેમાં ઊંડા અભ્યાસ અને સમજણની જરૂર છે. આપણે આઝાદી વિશે, ધાર્મિક આઝાદી વિશે અને વ્યક્તિ જે ઈચ્છે તે કરી શકે તે આઝાદી વિશે ઘણું બધું સાંભળ્યું છે. આ બધા પર વિદ્વાનો દ્વારા વોલ્યુમ્સ એટલે કેટલાય ગ્રંથો, પુસ્તકો લખાઈ ગયા છે. બટ આઈ થિંક વી કેન અપ્રોચ એટલે પહોંચવું. વી કેન અપ્રોચ ઇટ વેરી સિમ્પલી એન્ડ ડિરેક્ટલી. મને એવું લાગે છે કે આપણે બહુ સરળતાથી અને ડિરેક્ટલી એટલે સીધા જ એની પાસે પહોંચી શકીએ, એને સમજી શકીએ. એન્ડ પરહેપ્સ દેટ વિલ બ્રિંગ અસ ટુ રિયલ સોલ્યુશન. અને તેનાથી જ કદાચ આપણને વાસ્તવિક ઉકેલ અથવા તો સાચો માર્ગ મળશે. રિયલ સોલ્યુશન, સાચો ઉકેલ મળશે. શાનાથી? આઝાદીની સમસ્યાને સરળતાથી સમજવાથી. આઈ વન્ડર એટલે વિચારવું.
I wonder if you have ever stopped to observe the marvelous glow in the west as the sun sets. બહુ લાંબુ વાક્ય છે, આપણે આટલો પાર્ટ જોઈએ પહેલાં. સનસેટ સૂર્ય આથમે છે, વેસ્ટ એટલે પશ્ચિમ, ગ્લો એટલે ચમક, માર્વેલસ અદ્ભુત, ઓબ્ઝર્વ નિરીક્ષણ કરવું. આઈ વન્ડર હું વિચારું છું, ઇફ યુ હેવ એવર સ્ટોપ્ડ ટુ ઓબ્ઝર્વ તમે ક્યારેય તે ઓબ્ઝર્વ કરવા માટે, તે નિરીક્ષણ કરવા માટે અટક્યા છો શું? પશ્ચિમ તરફ આથમતા સૂર્યનો અદ્ભુત ચમક, પશ્ચિમ તરફ આથમતા સૂર્યની અદ્ભુત ચમકને ઓબ્ઝર્વ કરવા માટે તમે ક્યારે અટક્યા છો? વિથ ધ શાય મૂન, શાય એટલે શરમાળ અથવા અહીં શીતલ એવો અર્થ કરશું. શરમાળ ચંદ્ર એવું નહીં, શીતલ ચંદ્ર જસ્ટ ઓવર ધ ટ્રીઝ કે પછી વૃક્ષો પર રહેલા શીતળ ચંદ્રને નિરખવા માટે તમે ક્યારેય ઊભા રહ્યા છો? ઓફન એટ ધેટ અવર ઘણીવાર તે વખતે ધ રિવર ઇઝ વેરી કામ નદી એકદમ શાંત હોય છે. એન્ડ ધેન એવરીથિંગ ઇઝ રિફ્લેક્ટેડ ઓન ઇટ્સ સરફેસ અને બધી જ વસ્તુ રિફ્લેક્ટ પરાવર્તિત પ્રતિબિંબિત થાય છે. ઓન ઇટ્સ સરફેસ, સરફેસ એટલે સપાટી. નદી એકદમ શાંત હોય છે અને તેના પર બધી જ વસ્તુ રિફ્લેક્ટ થાય છે. ધ બ્રીઝ શું રિફ્લેક્ટ થાય છે? પરાવર્તિત શું છે? નદીની અંદર એક નદી હોય, એના પર બીજો એક બ્રિજ હોય, પણ એ બ્રિજનું પરાવર્તન પામીને નદીમાં બીજો બ્રિજ દેખાતો હોય. તો એવું કહે છે ધ બ્રિજ, ધ ટ્રેન ધેટ ગોઝ ઓવર ઇટ તેના પરથી પસાર થતી ટ્રેન, ટેન્ડર મૂન નમણો નાજુક ચંદ્ર, એન્ડ પ્રેઝન્ટલી અને એ જ વખતે એઝ ઇટ ગ્રોઝ ડાર્ક અને અંધારું થાય છે ત્યારે ધ સ્ટાર્સ અને તારાઓ પણ તે નદીમાં રિફ્લેક્ટ થાય છે. એવું બધું જોવા તમે ક્યારે અટક્યા છો? અહીંયાથી આટલું એમ કહે છે. મને લાગે છે કે તમે આથમતા સૂર્યનો માર્વેલસ ગ્લો, શીતળ ચંદ્રનો પ્રકાશ કે નદીમાં રિફ્લેક્ટ થતી આ બધી વસ્તુઓ જોવા અટક્યા છો. તમારી ઈચ્છાથી કોઈ વસ્તુ તમને ખૂબ જ ગમે ને તમારી ઈચ્છાથી તમે અટકી જાઓ તો એ તમારી ફ્રીડમ છે, મનની આઝાદી છે, મનની સ્વતંત્રતા છે. અહીં આપેલી સ્વતંત્રતામાં કે દેશ આઝાદ થયો અને સ્વતંત્ર થયો, અમે એક પોઈન્ટ એડ કરીએ કે તમને ગમે છે તેવું કરી શકો છો, એને પણ ફ્રીડમ કહી શકાય. ઓલ ઇટ ઇઝ ઓલ વેરી બ્યુટિફુલ. અહીંયા પહોંચ્યા હતા. ઇટ ઇઝ ઓલ વેરી બ્યુટિફુલ આ બધું ખૂબ સુંદર છે. એન્ડ ટુ ઓબ્ઝર્વ, ઓબ્ઝર્વ નિરીક્ષણ કરવું, ટુ વોચ એને નિરીક્ષણ કરવું, એને ટુ જોવું, ટુ ગીવ યોર વોલ અટેન્શન ટુ સમથિંગ બ્યુટિફુલ કોઈ વસ્તુ સુંદર હોય તેને તમારું સંપૂર્ણ અટેન્શન ધ્યાન આપવું. યોર માઇન્ડ મસ્ટ બી ફ્રી ફ્રોમ પ્રી ઓક્યુપેશન. એક નવો શબ્દ છે પ્રી ઓક્યુપેશન એટલે અનુમાન. અનુમાન એક બીજો શબ્દ છે, એનો સિમિલર લખી દઈશું હાઇપોથેસિસ. આવું બધું જોવા માટે, આટલું બધી સુંદર જોવા માટે તમારું મન એ અનુમાનથી મુક્ત હોય, પ્રી ઓક્યુપેશનથી મુક્ત હોય, એટલે ચિંતાઓથી મુક્ત હોય. મસ્ટ ઇટ નોટ, મસ્ટન્ટ ઇટ એમ શું નહીં? તમે ખૂબ ચિંતામાં હો અને આથમતો સૂર્ય અને એની માર્વેલસ ગ્લો તમને અપીલ ન કરે, તમને અસર ન કરે, પણ તમારું મન મુક્ત હોય ત્યારે તમે એ સુંદરતાને, આ બધું ખૂબ જ સુંદર છે, પણ ત્યારે તમે એને એન્જોય કરી શકો જ્યારે તમે પ્રી ઓક્યુપેશન્સ પૂર્વાગ્રહોથી, ચિંતાઓથી, વિચારોથી મુક્ત હો. ઇટ મસ્ટ નોટ બી ઓક્યુપાઈડ વિથ પ્રોબ્લેમ્સ. તે બધું પ્રોબ્લેમથી, સમસ્યાઓ કે ચિંતાઓ, પૂર્વ ધારણાઓથી ઘેરાયેલું. ઓક્યુપાઈડ એટલે ઘેરાયેલું, રોકાયેલું, ઘેરાયેલું અથવા રોકાયેલું શબ્દ નોંધજો. તે બધું સમસ્યાઓથી, ચિંતાઓથી ઘેરાયેલું ન હોય. વિથ વરીઝ ચિંતાઓ, સ્પેક્યુલેશન્સ એટલે અનુમાન, એનાથી ઘેરાયેલું ન હોવું જોઈએ. સ્પેક્યુલેશન્સ
ને અનુમાન કહીશું તો પ્રી ઓક્યુપેશનને થોડોક શબ્દ બદલીએ, પૂર્વાગ્રહો, એકદમ પ્રોપર શબ્દ, પૂર્વાગ્રહ એટલે મનમાં પહેલેથી કંઈક ગ્રંથિ બંધાઈ ગઈ હોય તે. એટલે આ સુંદરતાને માણવા માટે તમારું મન પૂર્વાગ્રહોથી મુક્ત હોવું જોઈએ. તે પ્રોબ્લેમ્સથી, વરી ચિંતાથી, પ્રી ઓક્યુપેશન એટલે અનુમાનોથી ઘેરાયેલું, ઓક્યુપાઈડ ઘેરાયેલું, રોકાયેલું ન હોવું જોઈએ. ઇટ ઇઝ ઓનલી વેન ધ માઇન્ડ ઇઝ વેરી ક્વાઇટ દેટ યુ કેન રિયલી ઓબ્ઝર્વ. આટલું રાખીએ. ઇટ ઇઝ ઓનલી વેન ધ માઇન્ડ ઇઝ વેરી ક્વાઇટ, ક્વાઇટ એટલે શાંત, તમારું મન ખૂબ શાંત હોય ત્યારે જ યુ કેન રિયલી ઓબ્ઝર્વ, ત્યારે જ તમે ખરેખર ઓબ્ઝર્વ કરી શકો. ફોર ધેન ધ માઇન્ડ ઇઝ સેન્સિટિવ ટુ એક્સ્ટ્રા ઓર્ડિનરી બ્યુટી, તો જ તમારું માઇન્ડ એક્સ્ટ્રા ઓર્ડિનરી, અસાધારણ, બીજો શબ્દ છે અદ્વિતીય, સામાન્ય ન હોય તેવું, અસામાન્ય, બ્યુટી, અસામાન્ય સુંદરતાને માણવા માટે સેન્સિટિવ, સંવેદનશીલ હોય. આહા, કેટલું સરસ નદી રિફ્લેક્ટ થઈ રહી છે, એવું તમે ત્યારે કહી શકો. અથવા તો તમે ખૂબ સરસ મજાના જંગલના કિનારે જતા હોય ને શાંત નદીમાં પેલા વૃક્ષો પ્રતિબિંબિત થતા હોય, એ બધું તમારું મન શાંત હોય તો જ એ સેન્સિટિવ માઇન્ડ એને ઓબ્ઝર્વ કરી શકે. નહીંતર ચિંતાઓથી ભરેલું હોય, પ્રી ઓક્યુપેશનથી ભરેલું હોય, સ્પેક્યુલેશન્સથી ભરેલું હોય તો તમે એ સુંદરતાને માણી શકો નહીં. એન્ડ પરહેપ્સ હિયર ઇઝ ક્લુ ટુ અવર પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ, અને કદાચ આપણા આઝાદીની સમસ્યાનો, એના પ્રોબ્લેમનું ક્લુ એટલે કડી અથવા સૂચક, સૂચક અથવા કડી એ અહીંયા છે, હિન્ટ અહીંયા છે કે ચિંતાથી મુક્ત હોય તેને સ્વતંત્રતા અથવા આઝાદી કહેવાય. નાવ વોટ ડઝ ઇટ મીન ટુ બી ફ્રી? તો હવે મુક્ત હોવું એને શું કહેવાય? ઇઝ ફ્રીડમ એઝ મેટર ઓફ ડુઈંગ વોટ હેપન્સ ટુ શૂટ યુ? શું આઝાદી એ છે જે તમને અનુકૂળ આવે એ કરવું, તમને મજા આવે એ કરવું, એને આઝાદી કહેવાય? ગોઈંગ વેર યુ લાઈક, તમને ઈચ્છા પડે ત્યાં જવું, તમને મજા આવે ત્યાં જવું. થિંકિંગ વોટ યુ વિલ, તમે ઈચ્છો તે વિચારી શકો, એને આઝાદી કહેવાય? ધીસ યુ ડુ એની હાઉ, આ બધું તો તમે ગમે તે રીતે કરી શકો છો. મેરલી એટલે ફક્ત, શબ્દ નવો છે યાદ રાખશો. મેરલી ટુ હેવ ઇન્ડિપેન્ડન્સ, ફક્ત આવી આઝાદી હોવી. ડઝ ધેટ મીન ફ્રીડમ? શું તેને જ આઝાદી અથવા મુક્તિ અથવા સ્વતંત્રતા અથવા સ્વાધીનતા કહેવાય? મેની પીપલ ઇન ધ વર્લ્ડ આર ઇન્ડિપેન્ડન્ટ, આ દુનિયાના ઘણા માણસો એ આઝાદ છે, સ્વતંત્ર છે. બટ વેરી ફ્યુ બહુ ઓછા એ મુક્ત છે. ઘણા આઝાદ છે પણ આપણે મુક્ત છે. ભારત અંગ્રેજોમાંની ગુલામીમાંથી ઇન્ડિપેન્ડન્ટ થયો, આઝાદ થયો, પણ શું તે ફ્રી થયો? ના. અંધશ્રદ્ધાઓથી, જૂના બંધનોથી, ધર્મના કાવા દાવાથી, ઊંચ નીચના ભેદભાવોમાંથી શું મુક્ત થયો? ના. એવી વાત કરે છે કે દુનિયાના ઘણા માણસો એ ઇન્ડિપેન્ડન્ટ છે એટલે સ્વતંત્ર છે, પણ બહુ ઓછા લોકો એ મુક્ત છે. ફ્રીડમ ઇમ્પ્લાઇઝ ગ્રેટ ઇન્ટેલિજન્સ. તો આઝાદી શું સૂચવે છે? ગ્રેટ ઇન્ટેલિજન્સ, ઉચ્ચ કક્ષાની વિચાર શક્તિ, બુદ્ધિ ક્ષમતા હોવી. તે આઝાદી એ તીવ્ર બુદ્ધિમત્તા, ઇન્ટેલિજન્સને તમે શુદ્ધ ગુજરાતી બુદ્ધિમત્તા, ઊંચી અથવા તીવ્ર બુદ્ધિમત્તા સૂચવે છે. ડઝ ઇટ નોટ, ડઝન્ટ ઇટ, શું નહીં? ટુ બી ફ્રી ઇઝ ટુ બી ઇન્ટેલિજન્ટ. તમે મુક્ત હોવ તો તમે ઇન્ટેલિજન્ટ હોવ. એટલે આઝાદ થવું એટલે બુદ્ધિશાળી બનવું, એટલે મુક્ત હોવું એટલે
બુદ્ધિશાળી હોવું. બટ ઇન્ટેલિજન્સ ડઝ નોટ કમ ઇન ટુ બીઈંગ બાય જસ્ટ વિશિંગ ટુ બી ફ્રી. વાક્ય કદાચ અટપટું લાગે, સમજો. ફરીથી બોલું છું કે આઝાદીમાં એટલે મુક્તિમાં ઊંચી બુદ્ધિમત્તા ઇમ્પ્લાઇઝ એટલે રહેલી છે, અથવા આઝાદી એ ઊંચી બુદ્ધિમત્તા સૂચવે છે, ખરું ને? ટુ બી ફ્રી, મુક્ત હોવું એટલે ઇન્ટેલિજન્ટ હોવું. પણ ઇન્ટેલિજન્ટ ડઝ નોટ કમ ઇન ટુ બીઈંગ બાય જસ્ટ વિશિંગ ટુ બી ફ્રી. ફક્ત મુક્તિ મેળવવાની ઈચ્છા કરવાથી જ બુદ્ધિ આવતી નથી. ઇટ કમ ઇન ટુ બિગિન ઓનલી વેન યુ બિગિન ટુ અન્ડરસ્ટેન્ડ યોર હોલ એન્વાયરમેન્ટ. ઇટ કમ્સ, તે આવે છે, ઇન ટુ બિગિન, શરૂઆત થાય છે, ઓનલી વેન, ફક્ત ત્યારે જ, યુ બિગિન ટુ અન્ડરસ્ટેન્ડ યોર હોલ એન્વાયરમેન્ટ, તમે તમારું આખું પર્યાવરણ એટલે કે એન્વાયરમેન્ટને તમે પર્યાવરણ અથવા પરિસ્થિતિ કહી શકો. ધ સોશિયલ, રિલિજિયસ, સોશિયલ સામાજિક, રિલિજિયસ ધાર્મિક, પેરેન્ટિયલ એટલે કૌટુંબિક. પેરેન્ટિયલને તમે કહી શકો માતા કે પિતાને લગતું. પેરેન્ટિયલ. ટ્રેડિશનલ, ટ્રેડિશનલ રૂઢિગત, પ્રણાલીગત, રૂઢિગત અથવા પ્રણાલીગત. ઇન્ફ્લુઅન્સ એટલે પ્રભાવ. ધેટ આર કન્ટિન્યુઅસલી કોઝિંગ ઇન યુ, ક્લોઝિંગ ઇન યુ. જ્યારે તમે તમારું સમગ્ર પર્યાવરણ, સામાજિક, ધાર્મિક, રૂઢિગત, વારસાગત પ્રભાવો જેનાથી સતત ઘેરાયેલા છો એને સમજવાની શરૂઆત કરો છો, ત્યારે સમજવું કે તમે ઇન્ટેલિજન્સ તરફ, તમે ફ્રીડમ તરફ જઈ રહ્યા છો. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ વેરિયસ ઇન્ફ્લુઅન્સીસ. વેરિયસ એટલે વિવિધ. ઉપરનું વાક્ય ફરીથી ના સમજાયું, તમે ફરીથી બોલું છું. તેને સમજવાનો, અહીંયાથી વેનથી, તેને સમજવાનો આરંભ તમે જ્યારે બધી જ પરિસ્થિતિ, સામાજિક, ધાર્મિક, કૌટુંબિક પ્રણાલીઓની અસર કે જે સતત રીતે તમારામાં જડાઈ ગયેલી છે તેને સમજણ કેળવવાથી થાય છે. એની સમજણ કેળવવાની શરૂઆત કરો. આ પ્રણાલીને, તમારા પર્યાવરણને, તમારી સામાજિક વ્યવસ્થાને, ધાર્મિક, પછી કૌટુંબિક અને રૂઢિગત અસરો, તમારા અસરો, આ શબ્દ મેઇન છે. પર્યાવરણની અસર, સામાજિક અસર, ધાર્મિક, રૂઢિગત અસરો શું છે એને સમજવાનો પ્રયત્ન કરો તો તમારામાં આઝાદીની શરૂઆત થઈ છે, બુદ્ધિ ક્ષમતાની શરૂઆત થઈ છે. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ વેરિયસ ઇન્ફ્લુઅન્સ, પણ એ જુદી જુદી અસરને, વિવિધ પ્રભાવોને સમજવા માટે, વેરિયસ ઇન્ફ્લુઅન્સ ઓફ યોર પેરેન્ટ્સ, ફરીથી જોઈ વાક્ય. The various influence, but to understand the various influences, પણ વેરિયસ એટલે વિવિધ, ઇન્ફ્લુઅન્સીસ એટલે અસર અથવા પ્રભાવોને સમજવા માટે, જુદા જુદા પ્રભાવોને સમજવા માટે. ઇન્ફ્લુઅન્સ ઓફ યોર પેરેન્ટ, ઇન્ફ્લુઅન્સ એટલે પ્રભાવ, તમારા માતા પિતાનો પ્રભાવ. તમારા પેરેન્ટ એટલે માતા કે પિતા, પેરેન્ટ્સ એટલે માતા પિતા નો તમારા પર શું પ્રભાવ છે. ઓફ યોર ગવર્મેન્ટ, તમારી સરકારનો તમારા પર, સરકાર અથવા વ્યવસ્થા તંત્ર એવો શબ્દ વાપરીશું. ગવર્મેન્ટ એટલે સરકાર કે વ્યવસ્થા તંત્રનો તમારા પર શું પ્રભાવ છે. સોસાયટી, તમારા સમાજનો તમારા પર શું પ્રભાવ છે. ઓફ ધ કલ્ચર, સંસ્કૃતિ, તમે જે સંસ્કૃતિમાં જીવો છો તેનો તમારા પર શું પ્રભાવ છે. ટુ વિચ યુ બિલોંગ ટુ, તમે જે સંસ્કૃતિમાંથી આવો છો એનો તમારા પર શું પ્રભાવ છે. ઓફ યોર બિલીફ્સ,
તમારી માન્યતાઓનો તમારા પર શું પ્રભાવ છે? યોર ગોડ્સ, તમારા દેવો. સુપરસ્ટિશન, અંધશ્રદ્ધાઓ. એન્ડ ટ્રેડિશન એટલે રૂઢિઓ. ટુ વિચ યુ કન્ફર્મ અનથિંકિંગલી, કે જેને તમે કન્ફર્મ એટલે માનો છો, અનથિંકિંગલી વિચાર્યા વગર માનો છો. એ બધાનો તમારા પર શું પ્રભાવ છે? ટુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધીસ, આ બધાને સમજવું. એન્ડ બીકમ ફ્રી ફ્રોમ ધેમ, અને આ બધામાં એ બધાને સમજવું અને આ બધામાંથી મુક્ત થવું રિક્વાયર્સ, એ મુક્ત થવાને જરૂર પડે છે ડીપ ઇનસાઇડની. ડીપ એટલે ઊંડી, ઇનસાઇડ એટલે દ્રષ્ટિની અથવા કોઠાસૂઝની, ઊંડી કોઠાસૂઝની સમજણ શક્તિની જરૂર પડે છે. વાક્ય થોડુંક લાંબુ છે પણ ફરીથી સમજીએ ને ગુજરાતી બોલું છું, તમે ઇંગ્લિશ બુકમાં નજર રાખજો. તમારી ઉપર, આ આગલા પેલા લેફ્ટ સાઈડની નીચેથી જો, તમારી ઉપર તમારા જન્મદાતાનો પ્રભાવ, વ્યવસ્થાતંત્ર અથવા સમાજની અસર, તમે જે જગ્યાએ રહ્યો છો તે સંસ્કૃતિની અસર, તમારી પોતાની માન્યતા, તમારા ભગવાનો અને અંધશ્રદ્ધાઓ, જે પ્રણાલીઓમાં, જડ રૂઢિઓમાં તમે વિના વિચારે, એ રૂઢિઓ કે અંધશ્રદ્ધાઓમાં વિના વિચારે માનો છો, આ બધાને સમજવા માટે તેમજ આ બધામાંથી મુક્ત થવા માટે ઊંડી કોઠાસૂઝની જરૂર અથવા આવશ્યકતા છે. બટ યુ જનરલી ગિવિન, પણ તમે સામાન્ય રીતે ગિવિન એટલે સ્વીકારી લેવું, શરણે થઈ જવું, ના તાબા હેઠળ આવી જવું. ગિવિન ટુ ધેમ બિકોઝ ઇનવર્ડલી યુ આર ફ્રાઇટન, ઇનવર્ડલી આંતરિક રીતે તમે ફ્રાઇટન એટલે ડરેલા છો. બહુ જ સરસ વાત. હવે પહેલું કન્ક્લુઝન, પ્રમેય લખતા હોય એમાં પહેલું જે સાબિતી હોય ને ત્યાં થઈ કે સ્વતંત્રતા એટલે મુક્તિ એટલે તમે જે ઈચ્છો છો તે વિચારો, મુક્તપણે વિચારો, કોઈનું અનુસરણ ન કરો. માની લો કે કેટલીક રૂઢિઓ એવી છે જેને આપણે અનુસરીએ છીએ. બિલાડી આડી ઉતરે તો અપશુકન થાય, આપણા દાદા કહેતા હતા ને દાદાના દાદા કહેતા હતા ને પછી પપ્પાએ કીધું ને આપણે સાંભળ્યું, એટલે આપણે એને ફોલો કરીએ છીએ, એને અનુસરીએ છીએ, એ વાતને માની લઈએ છીએ. આગળ લખ્યું તેમ કેવી રીતે માની લે છે ખબર છે? વિધાઉટ થિંકિંગ, વિચાર્યા વગર. અહીંયા લખ્યું કન્ફર્મ અનથિંકિંગલી, વિચાર્યા વગર માની લે છે. કેમ માની લે છે? કારણ કે અંદર ખાને ઇનવર્ડલી યુ આર ફ્રાઇટન, અંદર ખાને આપણે ડરેલા છીએ કે વડીલોએ કીધું છે બિલાડી આડી ઉતરેલા અપશુકન થાય, એટલે થોડીક વાર બેસીને પછી જવું. એ અંધશ્રદ્ધાઓની પાછળ આપણો એક ડર છુપાયેલો છે. જો તમે ડરેલા છો તો તમે આઝાદ નથી. આ તમારો પ્રમેયની સાબિતીનું પહેલું સ્ટેપ આ છે. યુ આર અફ્રેડ ઓફ, તમે ડરેલા છો, ઓફ નોટ હેવિંગ અ ગુડ પોઝિશન ઇન લાઈફ, જીવનમાં સારી પોઝિશન, સારું સ્થાન નહીં મળે એનાથી ડરેલા છો. યુ આર અફ્રેડ ઓફ વોટ યોર પ્રિસ્ટ વિલ સે, તમે એનાથી ડરેલા છો કે તમારો પાદરી, તમારો ધર્મગુરુ શું કહેશે. તમે આવું વર્તન કરશો તો તમારો ધર્મગુરુ શું કહેશે. યુ આર અફ્રેડ ઓફ નોટ ફોલોઈંગ ટ્રેડિશન, તમે રૂઢિઓને નહીં અનુસરવાથી ડરો છો. ટ્રેડિશન રૂઢિઓને નહીં અનુસરવાથી તમે ડરો છો. લગ્નમાં પીઠી લગાવવી એક સંસ્કાર છે અથવા તો રિવાજ છે. એની પાછળનું લોજિક શું હશે મને જરા કહેજો. એ શું રૂઢિ છે? આપણા બાપ દાદાઓ કરતા હતા, એમના દીકરાઓ કરતા હતા એટલે આપણે કરીએ છીએ. એની પાછળનું લોજિક શું હોય જરાક મને કહેશો. જો આપણે એને સમજ્યા વગર ફોલો કરીએ છીએ તો આપણે ડરેલા છે કે એવું ન કરવાથી અપશુકન થાય, અને આપણે આઝાદ મનથી, દેશમાં આઝાદ છીએ પણ મનથી આઝાદ નથી. ઓફ નોટ ડુઈંગ ધ રાઇટ થિંગ, સારી વસ્તુ, સારા કર્મો ન કરવાથી, સારી ક્રિયા નહીં કરવાથી પણ આપણે ડરીએ છીએ.
બટ ફ્રીડમ ઇઝ રિયલી, પણ ફ્રીડમ ખરેખર શું છે? રિયલી સ્ટેટ ઓફ માઇન્ડ. આ સૌથી બેસ્ટ વાક્ય છે. ફ્રીડમ એટલે આઝાદી, મુક્તિ, સ્વતંત્રતા શું છે? તો સ્ટેટ ઓફ માઇન્ડ. સ્ટેટ એટલે અવસ્થા. ફ્રીડમ ઇઝ અ સ્ટેટ ઓફ માઇન્ડ. તમારી બુકના ઉપર લખી નાખજો આ શું વાક્યને, કે ફ્રીડમ શું છે? તો ફ્રીડમ ઇઝ રિયલી અ સ્ટેટ ઓફ માઇન્ડ. આઝાદી એ મનની એક અવસ્થા છે. ઇન વિચ ધેર ઇઝ નો ફિયર. મનની એવી અવસ્થા છે જેમાં નો ફિયર, ડર ન હોય, ઓર કમ્પલ્શન, ફરજિયાતપણું ન હોય, બાહ્ય દબાણ ન હોય, જબરદસ્તી ન હોય, નો અર્જ, ઈચ્છા કે આવેગ ન હોય, ટુ બી સિક્યોર, સલામતીની ઈચ્છા કે આવેગ ન હોય, હું આમ કરીશ તો સલામત રહીશ, આવી બાધા રાખીશ તો હું પાસ થઈ જઈશ. એ પાસ થવાની સલામતીને કારણે આપણે બાધા રાખો છો, એ બાધાની પાછળ એક ડર છુપાયેલો છે. અમુક રૂઢિઓને ફોલો કરીએ છીએ કારણ કે એવું નહીં કરું તો દાદા શું કહે છે, ધર્મગુરુ શું કહે છે, એ બધાની પાછળ કમ્પલ્શન, ફરજિયાતપણું રહેલું છે, દબાણ રહેલું છે, જબરજસ્તી રહેલી છે. એ બધાથી આપણે મુક્ત નથી, તો આપણે આઝાદ નથી, જે કૃષ્ણમૂર્તિ યુવાનોને કહે છે. ડોન્ટ મોસ્ટ ઓફ અસ વોન્ટ ટુ બી સેફ. શું આપણામાંના મોટાભાગના સેફ એટલે સલામત અથવા સુરક્ષિત રહેવા નથી માંગતા? ડોન્ટ વી વોન્ટ ટુ બી ટોલ્ડ ધેટ વોટ માર્વેલસ પીપલ વી આર. શું આપણામાંના બધા જ અથવા મોટાભાગના એવું લોકો દ્વારા કહેવડાવવા માંગતા નથી કે આપણે કેટલા માર્વેલસ લોકો છીએ, આપણે અદ્ભુત લોકો છીએ? શું, ફરીથી બોલું, શું લોકો જોડે આપણે એવું કહેવડાવવા નથી ઈચ્છતા કે આપણે કેવા અસામાન્ય રીતના ઉત્તમ વ્યક્તિઓ છીએ, માર્વેલસ પીપલ છે, એટલે બહુ શ્રેષ્ઠ લોકો છીએ? લોકો આપણને કહેતા આપણને કેટલું સારું લાગે છે, હાઉ લવલી વી લુક, આપણે કેટલા સુંદર લાગીએ છીએ, એવું કોઈ પાસે કહેવડાવવા ઈચ્છતા નથી? વાક્ય કદાચ તમને ન સમજાય, તમે સરસ કપડાં પહેરીને આવો ને કોઈ તમને વખાણે તો તમને સારું લાગે છે? હા, તો એનો મતલબ એ થયો કે લોકો પાસે આપણે તમે કેટલા સરસ દેખાવ છો એવું કહેવડાવવા માંગો છો. ઓર વોટ એક્સ્ટ્રા ઓર્ડિનરી ઇન્ટેલિજન્સ વી હેવ, અથવા તો આપણી પાસે કેટલી એક્સ્ટ્રા ઓર્ડિનરી, અસાધારણ, અસામાન્ય ઇન્ટેલિજન્સ એટલે બુદ્ધિ ક્ષમતા છે. શું આપણે લોકો પાસે એવું કહેવડાવવા નથી માંગતા? લોકો આપણને કહેતા આપણને મજા નથી આવતી? અધરવાઇઝ જો આવું ન હોત તો વી વુડ નોટ પુટ લેટર્સ આફ્ટર નેમ્સ. વી વુડ નોટ પુટ લેટર્સ આફ્ટર અવર નેમ્સ. આપણા નામ પાછળ આપણે લેટર્સ એટલે આપણો દરજ્જો દર્શાવતા શબ્દો ન લખતા હોત. વાતને સમજો છો ને? કોઈ આપણને એમ કે વાહ કેટલો માણસ હોશિયાર છે ને કેટલો ભણેલો છે. ફોર એક્ઝામ્પલ આવું કંઈક લખું છું, તમે વાંચજો. પછી અમારા ઇંગ્લિશના ટીચર મુનશી સર BA, MA, B.Ed, BPed, CIC, CT, DCS, ઓહો કેટલું બધું ભણેલા છે, એવું તમે મને કહો તો મને કેટલું સારું લાગે. એવું સામાન્ય દરેક માણસો પોતે બુદ્ધિશાળી છે એવું દર્શાવવા માટે કંઈક ને કંઈક ઇનિશિયેટિવ મૂકતા હોય છે. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રી ફલાણાભાઈ, ડૉક્ટર ફલાણાભાઈ, એ આગળના ઇનિશિયેટિવ આપણે એટલે લખીએ છીએ કે આપણે લોકો પાસે આપણે કેટલા બુદ્ધિશાળી છીએ એવું કહેવડાવવા માંગીએ છીએ. ઓલ દેટ કાઇન્ડ ઓફ થિંગ્સ ગીવ અસ સેલ્ફ અશ્યોરન્સ. આવા બધા જ પ્રકારની વસ્તુ આપણને સેલ્ફ અશ્યોરન્સ, સેન્સ ઓફ ઇમ્પોર્ટન્સ આપે છે. આવા બધાની તમામ બાબતો આપણને આત્મવિશ્વાસ આપે છે અને એક જાતનું મહત્ત્વ આપે છે. સેલ્ફ એશ્યોરન્સ, આત્મવિશ્વાસ એક પ્રકારનું મહત્ત્વ આપે છે. વી ઓલ વોન્ટ ટુ બી ફેમસ પીપલ. આપણે બધા જ પ્રસિદ્ધ માણસ બનવા માગીએ છીએ. એન્ડ ધ મોમેન્ટ વી વોન્ટ ટુ બી સમથિંગ વી આર નો લોંગર ફ્રી. બહુ જ સરસ વાક્ય. બીજું સ્ટેપ કે જે ક્ષણે જ્યારે આપણે કંઈક બનવા માંગીએ છીએ ત્યારે આપણે મુક્ત નથી. એટલે તમે છો
એમાં તમારું એક સ્વ છે, તમે પોતે છો. એટલે તમારા સ્વને તમે બીજો કોઈ એક્સ વ્યક્તિ ધારો છો કે ફલાણા ભાઈ ડૉક્ટર છે, હું ડૉક્ટર બનવા માગું છું. તમે કંઈક બનવા માંગો છો તો તમે મનથી ફ્રી નથી, મનથી સ્વતંત્ર નથી. પ્લીઝ સી ધીસ, આ જુઓ. ફોર ઇટ ઇઝ ધ રિયલ ક્લુ ટુ અન્ડરસ્ટેન્ડિંગ ધ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ. અને તે કદાચ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ, સ્વતંત્રતાની સમસ્યાને સમજવા માટેની સાચી કડી હશે. અહીં કંઈક આપ્યું છે ઉદાહરણ સમજવા માટે કે આ જુઓ કે સ્વાધીનતાના સવાલને સમજવા માટે એક સાચી દિશા છે, સાચી કડી છે, સાચા એક્ઝામ્પલ છે. શું કહે છે? વેધર ઇન ધીસ વર્લ્ડ ઓફ પોલિટિશિયન્સ એટલે રાજકારણીઓના આ યુગમાં, રાજકારણી શબ્દ એટલે તમારે સમજાઈ જાય કે એમાં કેવી ચાલ ચલગત હોય અને કેવી ચાલો રમાતી હોય. સીટ મેળવવા માટે પોતાના બાપના ખૂન કરી નાખે અને ગમે તે હદે જોઈ શકે. એવા સમયમાં, એવી દુનિયામાં, પાવર એટલે સત્તા અથવા તાકાતની દુનિયામાં, પોઝિશન એટલે પ્રતિષ્ઠા, ઓથોરિટી એટલે સત્તાધીશોના આ વિશ્વમાં, ઓર ઇન ધ સો કોલ્ડ સ્પિરિચ્યુઅલ વર્લ્ડ અથવા તો સો કોલ્ડ એટલે કહેવાતા સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક જગતમાં, વેર યુ એસ્પાયર, જ્યારે તમે એસ્પાયર કરો છો એટલે હેતુ કે મહત્વાકાંક્ષાની ઈચ્છા કરવી, આકાંક્ષા રાખવી. એસ્પાયર કરો ટુ બી વર્ચ્યુઅસ, સદગુણી. વર્ચ્યુઅસ એટલે સદગુણી, એક શબ્દ નવો છે. વર્ચ્યુઅસ સદગુણી અને વાઇસ એટલે દુર્ગુણી. વર્ચ્યુ VIRTUE એનું ઓપોઝિટ વર્ચ્યુ એટલે સદગુણ, વાઇસ એટલે દુર્ગુણ. નોટ ડાઉન કરીને યાદ રાખશો. આવા રાજકારણીઓના, સત્તાના, પ્રતિષ્ઠાના, સત્તાધીશોના વિશ્વમાં, કહેવાતા આધ્યાત્મિક જગતમાં તમે ક્યારેક વર્ચ્યુ, સદગુણી, નોબલ એટલે ઉમદા, સેન્ટલી, સાધુ જેવા વ્યક્તિ બનવાની એસ્પાયર કરો છો, અપેક્ષા રાખો છો. ધ મોમેન્ટ યુ વોન્ટ ટુ બી સમબડી યુ આર નો લોંગર ફ્રી. તમે જે ક્ષણે આ બધું જ, આ અઠંગ રાજકારણીઓ અને આવી દુનિયામાં તમે સદગુણી, ઉમદા, સાધુ જેવા વ્યક્તિ બનવાની એસ્પાયર એટલે અપેક્ષા રાખો છો, જે ક્ષણે તમે આવું કંઈક બનવાની અપેક્ષા રાખો છો એ ક્ષણે તમે મુક્ત નથી. બટ ધ મેન ઓર વુમન હુ સીઝ ધ એબ્સર્ડિટી મૂર્ખતા, પણ જે માણસ આ એબ્સર્ડિટીને જોવે છે, મૂર્ખતાને જોવે છે, ઓફ ઓલ ધીસ થિંગ્સ, આ બધી જ વસ્તુની મૂર્ખતાને જોવે છે. એન્ડ હુઝ હાર્ટ ઇઝ ધેર ફોર ઇનોસન્ટ, અને જેનું હૃદય ઇનોસન્ટ નિર્દોષ હોય, એન્ડ ધેર ફોર નોટ મૂવડ બાય ડિઝાયર ટુ બી સમબડી, અને કોઈક વ્યક્તિ બનવાની ઈચ્છાથી મૂવડ, ચલિત ન હોય, પ્રેરાયેલો ન હોય. સચ અ પર્સન ઇઝ ફ્રી, તો એવો વ્યક્તિ મુક્ત છે. ફરીથી જો સરસ વાક્ય છે, મુક્ત કોણ કહેવાય? બટ ધ મેન ઓર વુમન, વ્યક્તિ કે સ્ત્રી કે પુરુષ, હુ સીઝ ધ એબ્સર્ડિટી ઓફ ધીસ થિંગ્સ, આ બધી વસ્તુની મૂર્ખતા જોવે છે. આ બધી વસ્તુ કઈ ઉપરના ફકરામાં દર્શાવી દે. અઠંગ રાજકારણીઓ અને આ લુચ્ચાઈ ભરેલી દુનિયામાં તમે કંઈક બનવા ઈચ્છો છો તો તમે મુક્ત નથી, પણ આ બધી મૂર્ખતાને જોવે છે. અને જેનું હૃદય ઇનોસન્ટ છે, નિર્દોષ છે, અને તેથી તે કશું જ બનવા માંગતો નથી, કોઈક વ્યક્તિ જેવો બનવા માંગતો નથી, એવો વ્યક્તિ એ મુક્ત છે. ઇફ યુ અન્ડરસ્ટેન્ડ ધ સિમ્પ્લિસિટી ઓફ ઇટ, તમે તેની આ સાદગીને જો સમજી શકતા હોય તો યુ વિલ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ ઇટ્સ એક્સ્ટ્રાઓર્ડિનરી બ્યુટી એન્ડ ડેપ્થ, તો તમે તેની અસાધારણ સુંદરતા અને એની પ્રગાઢ ઊંડાણને પણ સમજી શકો. આઝાદીની સુંદરતા અને તેની પ્રગાઢ ઊંડાણને પણ તમે સમજી શકો. આફ્ટર ઓલ,
અંતે હવે વાત યુવાનોને કીધી છે એટલે પરીક્ષા તો હોય જ. આફ્ટર ઓલ એક્ઝામિનેશન આર ફોર ધેટ પર્પઝ, અને પરીક્ષા પણ આ જ હેતુ માટે છે. શું હેતુ માટે? કે તમને કંઈક દરજ્જો આપે છે. શું દરજ્જો આપે છે? કે આણે કેટલા માર્ક્સ મેળવ્યા, આ વ્યક્તિ એ બીજા વ્યક્તિ જેવો થવા માંગે છે, એની કમ્પિટિશન કરવા માંગે છે. અંતે પરીક્ષાનો ઉદ્દેશ આ માટે જ હોય છે. શા માટે? ટુ ગીવ યુ પોઝિશન, તમને પ્રતિષ્ઠા આપવા માટે. ટુ મેક યુ સમબડી, તમને કંઈક બનાવવા માટે. ટાઇટલ્સ, પોઝિશન્સ એન્ડ નોલેજ એન્કરેજ યુ ટુ બી સમથિંગ. ટાઇટલ એટલે હોદ્દો અથવા પદવી, પોઝિશન એટલે પ્રતિષ્ઠા, નોલેજ એટલે જ્ઞાન, એન્કરેજ એટલે પ્રોત્સાહિત કરે છે તમને કંઈક વસ્તુ બનવા માટે. ફરીથી, ટાઇટલ એટલે હોદ્દો અથવા પદવી, પોઝિશન એટલે પ્રતિષ્ઠા, નોલેજ એટલે જ્ઞાન તમને કોઈક વસ્તુ બનવા માટે એન્કરેજ કરે છે, પ્રોત્સાહિત કરે છે. Have you not noticed that your parents and teachers tell you that you must amount to something in like, that must be successful like your uncle or grandfather? શું તમે ક્યારેય નોંધ્યું છે કે તમારા પેરેન્ટ્સ, માતા પિતા, ટીચર્સ તમને એવું કહેતા હોય, યુ મસ્ટ અમાઉન્ટ ટુ સમથિંગ, amount to something in like that must be successful like your uncle or grandfather? તમારા માતા પિતા કે તમારા ટીચર્સે ક્યારેય તમને એવું નથી કીધું કે તમારે કંઈક અમાઉન્ટ ટુ સમથિંગ લાઈક કંઈક બનવા માટે કંઈક પ્રયત્ન કરવો પડશે? જેમ કે તમારા કાકા, તમારા દાદાની જેમ સફળ થવું હોય તો કંઈક તમારે પ્રયત્ન કરવો પડશે. વાક્ય સમજાયું છે? શું તમે ક્યારેય જોયું નથી કે તમારા માતા પિતા તેમજ તમારા શિક્ષકો તમને કહે છે કે તમારે કશુંક મહત્ત્વનું પ્રાપ્ત કરવું જ પડશે કે જે તમને તમારા કાકા કે દાદાની જેમ સફળ બનાવશે? ઓર યુ ટ્રાય ટુ ઇમિટેટ ધ એક્ઝામ્પલ ઓફ સમ હીરો. ઇમિટેટ એટલે નકલ કરવી, કે પછી તમે કોઈ હીરોની, કોઈ કલાકાર, વ્યક્તિ જેવા બનવાનો પ્રયત્ન કરો છો. ટુ બી લાઈક ધ માસ્ટર. માસ્ટર એટલે અહીંયા સાધુ, સંત, શ્રેષ્ઠ વ્યક્તિ. કોઈ હીરોની તમે એક્ઝામ્પલની નકલ કરો છો, તમે કોઈ માલિક અથવા સેન્ટ એટલે સાધુ બનવા માગો છો. સો યુ આર નેવર ફ્રી. તમે કંઈક હીરોની, માલિકની, સાધુની જેમ બનવા માગો છો, એને ઇમિટેટ કરો છો, એની નકલ કરો છો, તો તમે ફ્રી નથી. એક નાનકડો પ્રસંગ યાદ કરાવું મિત્રો. સચિન તેંડુલકર એક મહાન ક્રિકેટર એક વખત એક શેરીમાં જતા હતા અને ક્રિકેટના એવા જબરજસ્ત શોખીન, શેરી મુંબઈની એક ગલીમાં નાના બાળકો ક્રિકેટ રમતા હતા. તો એ ગાડી સાઈડ પર પાર્ક કરી અને એમની સાથે રમવા લાગે છે. એક નાનકડો છોકરો 8 થી 10 વર્ષનો હશે, ખૂબ જ સરસ રમતો હતો. સચિન એની પાસે જઈ અને એના બેટિંગને પ્રેઇઝ કરે છે, વખાણે છે અને એમ કહે છે, બેટા શું બનવા માગે છે? તાકે હું મોટો થઈને સચિન બનીશ. ત્યારે સચિન એને સરસ સમજાવે છે કે દુનિયામાં સચિન તો એક જ છે, તું ખાલી સારો ક્રિકેટર બનજે. હવે સચિન બનવાની તમારી ખેવના, તમારી ઈચ્છા એ તમને ગુલામ બનાવે છે. તમને યુ આર નોટ ફ્રી વેન યુ વોન્ટ ટુ બી સમવન ઓર વિશ ટુ ગેટ સમથિંગ. કંઈક મેળવવા માંગે કે કંઈક બનવા ઈચ્છતા હોય તો તમે મુક્ત નથી. Whether you follow the example of a master, a saint, a teacher, relative or stick to particular tradition. તમે કોઈ માલિક, કોઈ સંત, કોઈ ટીચર, કોઈ રિલેટિવ, સગાવાલાને ફોલો કરો છો, અનુસરો છો. ઓર સ્ટીક એટલે વળગી રહેવું.
સ્ટીક, સ્ટક, સ્ટક, STUCK, એના V2 V3 એવું થાય, યાદ રાખીશું. ચોંટી જવું, વળગી રહેવું. પર્ટિક્યુલર, ખાસ, ટ્રેડિશન, રૂઢિ. તમે તમારા કોઈ માલિક, તમારા સાધુ, તમારા ટીચર, તમારા રિલેટિવ કે કોઈ પર્ટિક્યુલર રૂઢિને તમે જ્યારે વળગી રહો છો ત્યારે ઇટ ઓલ ઇમ્પ્લાઇઝ અ ડિમાન્ડ ઓન યોર પાર્ટ ટુ બી સમથિંગ. તો એ તમારા પક્ષે કંઈક મેળવવાની, કંઈક પ્રાપ્ત કરવાની ડિમાન્ડ, ઈચ્છાઓને પ્રગટ કરે છે. એન્ડ ઇટ ઇઝ ઓનલી વેન યુ રિયલી અન્ડરસ્ટેન્ડ ધીસ ફેક્ટ ધેટ ધેર ઇઝ ફ્રીડમ. અને એ ખરેખર ત્યારે સમજાય જ્યારે તમે આઝાદીની હકીકતને ખરેખર તમે ત્યારે સમજી શકશો. બાકી કદાચ ન સમજાય તો ફરીથી બોલું છું. તમે કોઈ એક શ્રેષ્ઠ વ્યક્તિ, એક સંત, એક શિક્ષક કે એક સ્નેહીનું ઉદાહરણ લઈને એને અનુસરવાનો પ્રયત્ન કરશો અને કોઈ ચોક્કસ પ્રણાલિકાને વળગેલા રહેશો તો તે બધું જ તમને કંઈક બનવા માટે સતત પ્રેરિત કરશે. અને માત્ર ત્યારે જ આઝાદીની હકીકતને ખરેખર તમે સમજી શકશો કે એને નકલ કરવી, એને ઇમિટેટ કરવી કે એના જેવા કાર્યો થઈને પોતાના સ્વનો વિકાસ કરવો, તે આઝાદી કહેવાય. ધ ફંક્શન ઓફ એજ્યુકેશન, ફંક્શન એટલે કાર્ય, એજ્યુકેશન, શિક્ષણનું કાર્ય ધેન ઇઝ ટુ હેલ્પ યુ ફ્રોમ ચાઇલ્ડહુડ નોટ ટુ ઇમિટેટ એનીબડી. સરસ મજાની ત્રીજી વાત આ લેસનની કે શિક્ષણનું કાર્ય શું છે. તમને બાળપણથી જ એવું શીખવાડે કે કોઈને ઇમિટેટ ન કરો, કોઈની નકલ ન કરો. બટ તો શું કરવાનું? બટ ટુ બી યોર સેલ્ફ ઓલ ધ ટાઈમ. આ સરસ છે. સતત, હંમેશા તમે જેવા છો એવા જ બનવાનો પ્રયત્ન કરો. અને આ એક સૌથી અઘરી વાત છે. એન્ડ ધીસ ઇઝ અ મોસ્ટ ડિફિકલ્ટ થિંગ ટુ ડુ. વેધર યુ આર અગલી ઓર બ્યુટીફુલ, તમે અગલી એટલે બેડોળ હોવ કે સુંદર હોવ, વેધર યુ આર એનવિયસ ઓર જેલસ, તમે ઈર્ષાળુ હોવ, એનવિયસ એટલે ઈર્ષાળુ કે જેલસ એટલે ભાવભીના, એવું કહી શકો. જો કે બંને શબ્દો સમાનાર્થી જ છે. અદેખા હો, તમે ઈર્ષાળુ હો કે અદેખા હો, ઓલવેઝ ટુ બી વોટ યુ આર, હંમેશા એ જ રહો, તમે જેવા છો તેવા જ રહો. બટ અન્ડરસ્ટેન્ડ ઇટ, પણ તેને સમજવાનો પ્રયત્ન કરો. ટુ બી યોર સેલ્ફ ઇઝ વેરી ડિફિકલ્ટ. તમે જેવા છો તેવા જ બનવું એ ડિફિકલ્ટ છે, અઘરું છે. કારણ કે આખી દુનિયા એ નકલ પર જીવે છે. તમે બહુ ડીપમાં અઘરી વાતો ન સમજાય તો એક વસ્તુ સમજો. તમે કોઈ સરસ કપડાં પહેરો ત્યારે તમારા મનમાં સૌથી પહેલો સવાલ એ આવે છે કે હું કેવો દેખાઈશ. ઇટ મીન્સ કે અથવા હું કેવી દેખાઈશ, આ કપડામાં હું કેવો દેખાઈશ. એટલે કે લોકોને આ કપડાં કેવા લાગશે, એનો મતલબ કે લોકો તમને શું કહેશે એ તમે પહેલેથી વિચારો છો. તો તમારું મન એ પ્રીઓક્યુપાઈડ છે, પહેલેથી પૂર્વાગ્રહોથી બંધાયેલું છે. તમને શું ગમે છે એનો તમે વિચાર નથી કરતા. તમે સમાજમાં, તમે પર્યાવરણમાં કેવા લાગશો એવું વિચાર્યા કરો છો. દેન યુ આર નોટ ફ્રી. એવું જ આ લેસન સમજાવવા માગે છે. તમે જેવા છો તેવા જ બની રહેવું એ અઘરું છે. કારણ કે આપણે અહીંયા પહોંચ્યા છે. બિકોઝ યુ થિંક ધેટ યુ આર ઇગ્નોબલ. કારણ કે તમે જેવા છો એવા જ બની રહેવું અઘરું છે. કારણ કે તમને એવા વિચારો આવે છે કે તમે ઇગ્નોબલ છો. નોબલ શબ્દ આગળ આવી ગયો. ઉમ્મદા એટલે શ્રેષ્ઠ, એટલે શ્રેષ્ઠ ન હોય તેવા. એન્ડ ધેટ ઇફ યુ કુડ ઓનલી ચેન્જ વોટ યુ આર ઇન્ટુ સમથિંગ નોબલ. અને જો તમે વધુ ઉદાર અને સારા બનવા માટે પોતાની જાતમાં બદલાવ કરશો તો જ શ્રેષ્ઠ કહેવાશે. આટલાથી ફરીથી સમજો. આટલાથી ઉપર એમ કીધું છે કે તમે જેવા છો તેવા જ બની રહેવું એ અઘરું છે. કારણ કે તમને એવું લાગશે કે તમે ઇગ્નોબલ છો, એટલે ઉદાર, ઉમ્મદા એટલે શ્રેષ્ઠ નથી. એન્ડ ધેટ ઇફ યુ કુડ ઓનલી ચેન્જ વોટ યુ આર ઇન સમથિંગ નોબલ ઇટ વુડ બી માર્વેલસ. અને તમને એવું જ વિચારશો કે હું એવું કંઈક કરું,
નોબલ બનવું, એવું કંઈક કરું તો જ તમને માર્વેલસ એટલે અદ્ભુત લાગશે, તમને સારું લાગશે. Whereas if you look at what you actually are and understand it, જ્યારે whereas આથી ઉલટું, જ્યારે if you look at what you actually are, તમે ખરેખર શું છો તેના વિશે જો તમે જોશો, વાસ્તવમાં તમે જેવા છો તેવી જ રીતને તમારી જાતને જોશો તો તમને સમજાશે. then that very understanding, તો સમજાશે, there is a ટ્રાન્સફોર્મેશન એટલે પરિવર્તન. તો આ સમજણથી જ પરિવર્તન આવશે. તમે જેવા છો તેવા જ તમારી જાતને સમજવાનો પ્રયત્ન કરશો તો આ સમજણથી પરિવર્તન આવશે. સો પોઈન્ટ નંબર 4, ફ્રીડમ લાઇઝ નોટ ઇન ટ્રાઇંગ ટુ બીકમ સમથિંગ ડિફરન્ટ. સ્વતંત્રતા એમાં રહેલી છે, એમાં નોટ ટ્રાઇંગ ટુ બીકમ સમથિંગ ડિફરન્ટ, કંઈક અલગ બનવાના પ્રયત્નો કરવામાં નહીં. નોર ઇન ડુઈંગ વોટ એવર યુ હેપન ટુ ફીલ લાઈક ડુઈંગ, તમને જે ગમે છે તે કરવામાં નહીં. નોર ઇન ફોલોવિંગ ઓથોરિટી ઓફ ટ્રેડિશન, રૂઢિગત પ્રણાલીના સત્તાના અનુકરણમાં નહીં. ફરીથી જુઓ, શબ્દો છે ઓથોરિટી સત્તા, ટ્રેડિશન રૂઢિગત સત્તાના ફોલોવિંગ અનુસરણમાં નહીં. ઓફ યોર પેરેન્ટ્સ, તમારા પિતાજીના અનુસરણમાં નહીં, તમારા ટીચરના અનુસરણમાં નહીં. બટ ઇન અન્ડરસ્ટેન્ડિંગ વોટ યુ આર ફ્રોમ મોમેન્ટ ટુ મોમેન્ટ, પણ પ્રત્યેક ક્ષણે તમે શું છો તે સમજવામાં આઝાદી રહેલી છે. You see, you are not educated for this. તમે જુઓ છો, તમે જાણો છો કે તમને આ બાબતે શિક્ષણ આપવામાં આવતા જ નથી. Your education encourages you to become something or other. તમારું શિક્ષણ તો તમને પ્રોત્સાહિત કરે છે ટુ બીકમ સમથિંગ ઓર અધર, કંઈક બનવાનું પ્રોત્સાહન આપે છે. બટ દેટ ઇઝ નોટ ધ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ યોર સેલ્ફ. પણ તમારા સ્વને, તમારી જાતને સમજવાનો એક રસ્તો નથી. યોર સેલ્ફ ઇઝ અ વેરી કોમ્પ્લેક્સ. તમારું જાત, તમારું સ્વ છે ને એ બહુ કોમ્પ્લેક્સ વસ્તુ છે, જટિલ વસ્તુ છે. ઇટ ઇઝ નોટ મેરલી ધ એન્ટાઇટી, તે વ્યક્તિત્વ, એન્ટાઇટી એટલે ઇન્ડિવિજ્યુઅલ એટલે વ્યક્તિ નથી. દેટ ગોઝ ટુ સ્કૂલ. તમારું સ્વ છે, બહુ સરસ ઊંચી વાત કરી છે, તમારું સ્વ છે એ નથી જે વ્યક્તિ હોય, એ વ્યક્તિ જે સ્કૂલે જાય છે, ધેટ ક્વારલ્સ, જે ઝઘડે છે, ધેટ પ્લેઝ ગેમ્સ, જે રમતો રમે છે, ધેટ ઇઝ અફ્રેડ, જે ડરે છે. બટ ઇટ ઇઝ ઓલ્સો સમથિંગ હિડન, તે કંઈક છુપી બાબત પણ છે. તમારું સ્વ એ ફિઝિકલ બાબત નથી, પણ કંઈક છુપી બાબત પણ છે. નોટ ઓબ્વિયસ, દેખીતી રીતે નહીં. ઇટ ઇઝ મેડ અપ નોટ ઓનલી ઓફ ઓલ ધ થોટ્સ ધેટ યુ થિંક. તમારું સ્વ છે એ નિશાળમાં જતું તમારું અસ્તિત્વ નથી, કે જે ઝઘડો કરે છે, રમતો રમે છે, એને ઉપર છેલ્લી રીતે ન જણાતું હોય, એટલે ઓબ્વિયસ જણાતું ન હોય, પણ શું છે તેમાં તમે જેના વિશે વિચારો છો, તેમાં તમે જેના વિશે વિચારો છો, બટ ઇટ ઇઝ સમથિંગ હિડન. તમારું સ્વ એક છુપાયેલી વસ્તુ છે. ઓબ્વિયસ એટલે દેખીતી વસ્તુ, જે બહાર શરીર દેખાય છે એ નથી. ઇટ ઇઝ મેડઅપ, બનેલું છે, નોટ ઓનલી ઓફ ઓલ ધ થોટ્સ ધેટ યુ થિંક, તમે જે વિચારો છો એ બધા વિચારોથી બનેલું છે. બટ ઓલ્સો ઓલ ધ થિંગ્સ ધેટ હેવ બીન પુટ ઇન ટુ યોર માઇન્ડ બાય અધર પીપલ. વાહ, તમારા વિચારોથી બનેલું છે, પ્લસ બીજા લોકોએ તમારા મનમાં મૂકેલા વિચારોથી બનેલું છે. એટલે તમારું વિચાર એક તો તમારા પોતાનો હોય,
અને બીજા લોકોએ તમારા મનમાં મૂકેલા, જે શ્રદ્ધા કે અંધશ્રદ્ધાના ભાગરૂપે હોય. અને એ વિચારો ક્યાંથી આવે? બાય બુક્સ, બાય ન્યૂઝપેપર, બાય યોર લીડર્સ. એન્ડ ઇટ ઇઝ પોસિબલ ટુ અન્ડરસ્ટેન્ડ ઓલ દેટ only when you don't want to be somebody, when you don't imitate, when you don't follow. ફરીથી બહુ લાંબુ વાક્ય છે, અડધું કરીને વાંચીએ કે તમારા વિચારો જેને તમે વિચારો છો અન્ય લોકોના ગ્રંથો દ્વારા, સમાચાર પત્રો દ્વારા, તમારા આગેવાનો દ્વારા તમારા દિમાગમાં જે બધું ઠાંસીને ભરી દીધું છે, આ પુટ ઇન ટુ યોર માઇન્ડ, તમારા દિમાગમાં ઠાંસીને ભરી દીધું છે લોકો દ્વારા, બુક્સ દ્વારા, ન્યૂઝપેપર દ્વારા, લીડર્સ દ્વારા. અને એ શક્ય છે ઓલ દેટ only when you don't want to be somebody. અને એ શક્ય છે ત્યારે જ્યારે તમે કશું બનવા ન માગતા હોય. when you don't imitate, તમે ક્યારે નકલ ન કરતા હોય, કોઈની નકલ ન કરતા હોવ. when you don't follow, તમે અનુસરતા ના હોય. અહીંયા અનુસરવું એટલે રૂઢિઓ, પ્રણાલીઓ, ખોટા રિવાજોની વાત છે. which means really you are in revolt. revolt એટલે બળવો કરવો, બંડ કરવો, વિરોધ કરવો. against the whole tradition of trying to become something. કશું બનવાની પ્રણાલિકાઓનો તમે બંડ પોકારતા હોય ત્યારે આ બધું સમજવું જરૂરી છે, સમજવું સંભવ છે. દેટ ઇઝ ધ ઓનલી ટ્રુ રિવોલ્યુશન. તે સાચું રિવોલ્યુશન છે, ક્રાંતિ છે. લીડિંગ ટુ એક્સ્ટ્રા ઓર્ડિનરી ફ્રીડમ. અને આ બધાનું સમજવું એ સાચી ક્રાંતિ છે અને તે અસાધારણ મુક્તિ, આઝાદી તરફ લઈ જાય છે. ટુ કલ્ટિવેટ ધીસ ફ્રીડમ ઇઝ રિયલ ફંક્શન ઓફ એજ્યુકેશન. સરસ મજાનો 5મો પોઈન્ટ છે. કલ્ટિવેટ એટલે વિકસાવવું, ફ્રીડમ મુક્તિ એ રિયલ ફંક્શન ઓફ એજ્યુકેશન, શિક્ષણનું સાચું કામ એ છે. આવા પ્રકારની સ્વતંત્રતા અને કેળવણીને વિકસાવવી એ શિક્ષણનું સાચું કામ છે. Your parents, your teachers and your own desire want you to be identified with something or other in order to be happy, be secure. તમારા માતા પિતા, તમારા શિક્ષકો અને તમારી પોતાની ઈચ્છાઓ તમને કંઈક મહત્ત્વનું બનવા, તમને સુખી કરવા માટે, તમને સુરક્ષિત, સિક્યોર એટલે સુરક્ષિત કરવા માટેની ઈચ્છાઓ રાખે છે. But to be intelligent, must you not break through all the influences that enslave or crush you? પરંતુ બુદ્ધિશાળી કે પ્રતિભાશાળી બનવું હોય તો તમારે એ બધા તમામ પ્રભાવોને વૈચારિક ગુલામો બનાવે છે. કશું મહત્ત્વનું બનવા માટે તમારા પર શાસ્ત્રીય મનોચિકિત્સક દબાણ લાવે છે, એમને દૂર ન કરવું જોઈએ. વાક્ય થોડું કોમ્પ્લિકેટેડ કદાચ લાગ્યું હોય તો ફરીથી બોલું છું. તમારા માતા પિતા, તમારા ટીચર્સ, તમારા પોતાના વિચારો એ તમને વોન્ટ યુ ટુ બી આઈડેન્ટિફાઈડ સમથિંગ, તમે કંઈક છો એવી ઓળખ આપવા માટે, તમને સુખી રાખવા માટે, તમે સલામત રાખવા માટેની ઓળખ આપવા માંગે છે. પરંતુ બુદ્ધિશાળી બનવા માટે યુ નોટ બ્રેક થ્રુ એટલે તોડી પાડવું, સંપૂર્ણપણે તોડી પાડવું. ઓલ ધ ઇન્ફ્લુઅન્સીસ ધેટ એન્સ્લેવ એન્ડ ક્રશ યુ. એન્સ્લેવ શબ્દ છે ગુલામ બનાવવું, ક્રશ એટલે કચડી નાખવું. તમને માનસિક ગુલામ બનાવે છે એવા પ્રભાવો, એવા વૈચારિક ગુલામ બનાવે છે એવા પ્રભાવો, તમારા પર મનોચિકિત્સક દબાણ લાવે છે એવા પ્રભાવોને શું તમારે તોડીને દૂર ન કરવા જોઈએ? The hope of a new world is in those of you who begin to see what is false and revolt against it. આટલું જોઈએ. હોપ ઓફ ન્યૂ વર્લ્ડ, નવી દુનિયાની આશા એ તમારા જેવા એ લોકોમાં છે who begin to see, જેણે જોવાનું શરૂ કર્યું, વોટ ઇઝ ફોલ્સ, શું ખોટું છે, અને એની સામે રિવોલ્ટ એટલે બંડ પોકારવું એટલે બળવો પકડવાનું શરૂ કર્યું છે.
નોટ જસ્ટ વર્બલી બટ એકચ્યુઅલી, વર્બલી શબ્દોથી જ નહીં, એકચ્યુઅલી વાસ્તવમાં બળવો કરવાનું, વાસ્તવમાં તેને ખોટું છે અને ખોટું કહેવાનું શરૂ કર્યું છે, એવા લોકો આ નવીન જગતની આશા સમાન છે. એન્ડ દેટ ઇઝ વાય યુ શુડ સીક ધ રાઇટ કાઇન્ડ ઓફ એજ્યુકેશન. તેથી તમારે સાચા પ્રકારનું શિક્ષણ મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. સીક એટલે મેળવવું, ઈચ્છવું. શબ્દ યાદ રાખજો, SAUGHT, SAUGHT, એનું વીટું થાય. તેથી તમારે સારા પ્રકારનું શિક્ષણ મેળવવુંની આશા રાખવી જોઈએ. કારણ કે ઇટ ઇઝ ઓનલી વેન યુ ગ્રો ઇન ફ્રીડમ દેટ યુ કેન ક્રિએટ અ ન્યૂ વર્લ્ડ. જો તમે આવા ફ્રીડમમાં ગ્રો થશો, વિકસશો, તો જ તમે યુ વિલ ક્રિએટ અ ન્યૂ વર્લ્ડ બેઝડ નોટ બેઝડ ઓન ટ્રેડિશન. રૂઢિઓ પર આધારિત ન હોય તેવી ટ્રેડિશનને તમે ક્રિએટ કરી શકો. ઓર શેપ્ડ એકોર્ડિંગ ટુ ધ ઇડિયોસિન્ક્રેસી. ઇડિયોસિન્ક્રસી એટલે સ્વભાવ અથવા શૈલી ઓફ સમ ફિલોસોફર ઓફ આઈડિયાલિસ્ટ. કોઈ ફિલોસોફર, મનોચિકિત્સક, આઈડિયાલિસ્ટ એટલે આદર્શવાદી વ્યક્તિની વિચાર શૈલીને અનુસરવા માટેની રૂઢિઓ પર આધારિત ન હોય. જો તમે સાચું શિક્ષણ મેળવશો તો એને બીજી રીતે સમજીએ. કારણ કે તમારો ઉછેર એવી સ્વતંત્રમાં થશે કે તમે નવું વિશ્વને ઊભું કરી શકશો, જેમાં કોઈ પ્રણાલિકા પર ટકેલું ન હોય કે કોઈ તત્વચિંતક કે આદર્શવાદી વ્યક્તિના સ્વભાવથી રચેલું ન હોય. આટલું સમજાયું છે કે રિયલ એજ્યુકેશન એ એવું છે જેનાથી તમારી પોતાની વિચારધારા ખીલી ઉઠશે. એ કોઈ મનોચિકિત્સક કે ફિલોસોફરની આઈડિયોસિન્ક્રેસી પર ટકેલું નહીં હોય. બટ there can be no freedom as long as you are merely trying to become or imitate noble example. પણ તમે ઉમદા શ્રેષ્ઠ ઉદાહરણ બનવાનું, ઇમિટેટ નકલ કરવાનું કે કંઈક બનવાનો પ્રયત્ન કરશો ત્યાં સુધી તમે મુક્ત નહીં બની શકો. દેટ્સ ઇટ ફ્રેન્ડ. ફિલોસોફિકલ લેસન છે એટલે કદાચ ન સમજાયું હોય તો એને ફરીથી જોજો અને ફરીથી સાંભળજો. જે કૃષ્ણમૂર્તિને તમે ન વાંચ્યા હોય તો ક્યાંક વાંચવાનો પ્રયત્ન કરજો. ખરેખર આઝાદી એ વિચારોમાં હોવી જોઈએ. લોકોના વિચારોને તમારા વિચારનો ઉપયોગ કર્યા વગર ફોલો કરવું અને ફોલો કરતા જ રહો તો તમે આઝાદ નથી. એ આ લેસનનો મર્મ છે. દેટ્સ ઇટ ફ્રેન્ડ્સ. નવા લેસનમાં ફરીથી મળીશું. ત્યાં સુધી ગુડ બાય. ટેક કેર ઓફ યોર સેલ્ફ. જય હિન્દ, જય ભારત.